નમસ્કાર। તો મિત્રો તારીખ 15/8/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 116 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ 928 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1160 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,600 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,16,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીની બજારમાં ફરી એકવાર વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ 1,000 રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 9,295 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,360 રૂપિયા, 10 ગ્રામ સોનું 92,950 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,29,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 100 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 10,138 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 81,104 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,01,380 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને 10,03,800 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,603 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 60,824 રૂપિયા, 10 ગ્રામ સોનું 76,030 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 7,60,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 100 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો। તો છેલ્લા 5 દિવસથી બજારની સ્થિતિ જોવા જઈએ તો એક ધારો ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। જોકે છેલ્લા 2 દિવસથી જે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તે ખૂબ સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે અત્યારે અનેક પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને ટેરિફ રેટની જે નીતિ છે તેમાં ખાસ કરીને સમયાંતરે બદલાવ થતો નજરે પડી રહ્યો છે। તો ડોલર સામે રૂપિયો છે તે પણ જે 84 થી 85 રૂપિયા વચ્ચે એક સમયે મુવમેન્ટ કરતો હતો તે ઝડપથી નબળો પડી અને અત્યારે 87 રૂપિયાની ઉપર ચાલ્યો ગયો છે અને 87 રૂપિયા 57 પૈસા નજીક ડોલર સામે અત્યારે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો આની અસર પણ માર્કેટ ઉપર સતત જોવા મળી રહી છે અને ખાસ કરીને અત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે છેલ્લા 5 દિવસથી બજારમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્ય અત્યારે કારણ એ માનવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને જે વ્લાદિમીર પુતિન છે બંને વચ્ચેની બેઠક છે તેના મહત્વપૂર્ણ નિર્ણયો છે તે બજાર ઉપર મોટી ઇફેક્ટ કરવાના કારણે અત્યારે રોકાણકારોમાં એક પ્રકારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિના પગલે અત્યારે એક પ્રકારે ખરીદી છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે। તેના કારણે અત્યારે બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યો છે।